तो ચાલો ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ ને સીતારામ। આઈ હોપ કે તમે બધા મજા આવી હે, મજામાં। હું પણ બસ મજામાં છે ને। ઉઠે અને કોફી પીતી હતી। આજુકાલ સા ને પીવો, ડાયરેક્ટ કોફી પીએલા। તે કોફી પીતી હતી ને લુગડા ધોવા નાખી દીધા ને એ મારે થોડુંક પેલા કબાટું ને બધા સાફ કરવા ઠામ તો વિસરે નાખ્યા। તો હાલો એવા કોફી પીએ ને પછી સીધા કબાટું લે ને તો કબાટું સાફ થઈ જાય। તો હાલો પહેલાં કબાટું સાફ કરલા ને પછી વરે કંઈક આગળ આજ કંઈક નવીન કંઈક કર્યું વરે કંઈક આજ મારે રજા છે એટલે કંઈક પણ રાંધ્યું એમ કામ કરીએ જોઈએ જેણી। તો આપણી હે ને જો બસ હમણાં કીધુંકના એ મોરહેઠ કબાટું સાફ કર્યા હતા, પાછા નહોતા કર્યા હતા। આમાં તેલના સાટા ઉડે ને આપણે વઘારને કરીએ તે હું કાલો બધો યાદ સાફ કરી નાખા। તો આ સાઈડના તમે કર્યા હતા તે તા કંઈ વિડીયો ચાલુ નહોતો કર્યો, હું એ સાઈડથી વિડીયો ચાલુ કરી પાછો વિડીયો લાંબો થઈ જાય। તો આ સાઈડથી હું કાં બધે તમને બતાડા હું કાં। તો જો બસ આ બધું હું કાં પહેલાં એક ફેરે હું કાં ઉપરથી હેઠું ઉપર બધું લોહી નાખા, પછી હેઠું લોહી નાખા। નીતા જે હતી તો હું કહું હું આ બધું સાફ કરી નાખા। એ મોરે મહિનો દી મોરે જ કર્યું હતું હજે, પણ કાં પાછા આપણે યાકના વઘાર થાય, કોઈ તેલ તરીએ આ તે એટલે એણે આ ધોરું રહ્યું એટલે વધારે દેખાય, એટલે થોડીક દી કરવું પડે। બાકી તો નોર્મલ તો આપણે કાંઈ એમ સાફ સફાઈ તો કરતા જ હોય, પણ પછી કાયમી જઈએ એટલે મા દીકરી બેય થાકે રહીએ, ખોટું બોલવું એટલે અમે ઉપર હે ને એ મહિનામાં એક ફેરે મહિને દોઢ મહિને એક ફેરે બધાય જે ઉપલા આર્યા હે ને એ બધા ઉપલા આર્યા ઓલા કરી નાખીએ, લિક્વિડથી સાફ કરી નાખા હું, એટલે વાંધો ન આવે। બાકી આ એટલું તો બધું આપણે નોર્મલ તો કાંઈ કરતા હોય એટલે એ તો વાંધો ન આવે। તો એવું હે તો જો બસ હું કા નીતાને કાં કે ઓલો નીતા હોતી હતી તો હું આ કલાક નીતા એ બસ જો ઉઠવાની તૈયારી જ છે, એટલે પછી એવા આગળ કંઈક સુલાની કર્યું અને જોઈએ પછી બીજું કામ કરીએ એ। બાકી સુલાની કરવાની હે ને પછી હું માર્કેટે જાઉં તો ઝીણું મોટું લેવાનું હતી, હું માર્કેટે જાય અને નીતાને જવાનું હે કાયમી, નીતા જાય કાયમીનું માર્કેટે ને સામાન લેવી ને ઘરનું ને સુલાની ને એ બધું આજ મારે કરવાનું હે। આજ એકલીને મારે બધું કરવાનું, જેની રજા હોય ને એની એકલાને કરવાની। નીતાને રજા હોય તો નીતા એકલી આખું કરે ને મારે રજા હોય તો હું એકલી આખું કરે, એટલે એકબીજાને પોરોય જડે અને વાંધો ન આવે। બાકી જો નોર્મલી તો કાંઈ મા દીકરી બે ભેગી જ કરી લઈએ, એક જણ શાક કરીએ તો એક રોટલી કરે ને પછી એક જણો બધે તૈયાર કરે તો એક જણે સાહ કરી લઈએ ને એ રીતના બધું કરી લઈએ। બાકી તો આ દિવાલ હેઠલી જે હે એ બ્લેક હે ને ગેસી કારો હે, એ બધા તો કાયમથી કાયમ લુવાતું હોય એટલે એ કંઈ ઉપાધિ હે નહીં, એમાં તો રોગ આપણે હાથ ફેરો જ કરવાનો હે। ઉપલા જે હતા ને એ જ વધારેલું તો હાલો જો ભાઈ નીતાઈ ઉઠે ગઈ ને ઉઠે ને સીધા એની કે એણે કાયમીના લુગડાઈ હતા તો પહેલાં સીધા નીતાઈ હે ને લુગડા જ નાખવા લીધા। એ કે મમ્મી કે હું લુગડા કે નાખી દા, કે તો લુગડા ધોવાઈ જાય કે મેં લુગડા નહોતા નાખ્યા, હું કહે તો નાખી દેતી। જો નીતા લુગડા નાખે અને હું કહું હું આ કરના તો બે કામ પૂરું થઈ જાય પછી મા દીકરી કંઈક નાસ્તા પાણીનું કર્યું હું કાં। બીજું તો કંઈ અમારે કામ રૂમોમાં તો કંઈ એટલું ઓલું હોય નહીં, જેવું બધું હોલમાં જ હોય, બેહવું ને રાંધીએ ને કરીએ ને એટલે અમારે હોલ વધારે ઓલું થાય વપરાય, બાકી રૂમોમાં તમારે કંઈ એટલું ઓલું હોય નહીં। તો અમારે નીતાબેન અગડી છે ને લુકડા ધોવા નાખી દઈએ, હું આ બધું સાફ કરલા એટલે મા દીકરી બે પરવાર જઈએ, પછી બેમાં થેકીને બે કંઈ કામ ને પછી નેવે રહ્યું કે બીજું તો બધું મેં કામ કરી લીધું હતું, એટલે આજ કામ હતું તે હું કાં તો એ થઈ જાય। તો ચાલો અટાણે હે ને 3:30 થયાનું ફાઇનલી તૈયાર થઈ ગઈ, કિકોર ચા કામ કરા એ બધું તમને આગળ લોગમાં બનાવી રહીજો તો તમને બતાડ્યું। અને બસ જો નીતા તૈયાર થાય ને હું તૈયાર થઈ ગઈ। આપણે લુગડાને તો ધોઈ નહીં ખાતા, કામ બધું પૂરું થઈ ગયું હતું, લુગડા સૂકવી નહીં ખાતા, જે એક મશીન પૂરું થઈ ગયું પડ્યું હતું એ હલો હમણાં સૂકવી નાખા અને પછી આપણે જઈએ
તો તૈયારી થઈ ગઈ અને હવે આપણી બસ નીકળવું. અને મારા વાળ કેવા લાગે જરા કે જો મસ્ત છે ને કે ખુલ્લા રાખ્યા, ગરમી છે પણ ખુલ્લા રાખ્યા ને આપણે આગળ વાળનો થોડાક વૈસા રહે કાપવાનો. તો એ પકાર થયું ને મારી જુલી છે ને એને ખબર પડી ગઈ કે મમ્મી તૈયાર થઈ ગઈ એટલે કે એની જાતી જ છે એટલે પછી ઘૂમરે પડી. જો તડકે બેહી ગઈને બેટા બે એકડી જરાક વારમાં રેડી નીચેમાં ને એને જ બે છે મારી દીકરીઓ ટબલો હે. તો ફટાફટ આલો કામ પતાવે ને પાછા તમને મળ્યા શું છે એ આગળ આગળ બનાવી જો કન્ટેનર વેડિયામાં કિકોરી જાતા નહીં. તો જો આપણે હે ને આમાં હે ને ભાત કમ્પ્લીટ થઈ ગયા અને આમાં આપણી દાળ બફાઈને કમ્પ્લીટ થઈ ગઈ. તો એ મારે દાળ વઘારવી, દાળ બાફી લીધી. તો મને યાદ આવ્યું હાલો એક લેવી હતી તેમ નહોતું દેખાડ્યું પણ આજે હું કાલે વિડીયો ઉતારે ને બતાડા. આપણી જે દાળમાં પાંદડા નાખી વાંધા નથી લાગતા મને ત્યાં પછી કાંઈ ઝીણી. તો પાંદડા હે, મરચાં હે, બાદિયા હે, લવિંગ હે ને મરી જેમાંથી કાઢવાની છે ને લાકડા હે, આ વસ્તુ બધી છે. અને આપણી એ દાળ વઘારવી, ટમેટું જે મોરે નાખવાનું છે તો હું બધું બતાડાવું કાલો. તો આ હે ને આપણી એટલા મરચાં આવ્યા 120ના, એક દી હું લેવી હતી. પછી એક લેવી હતી 120ના એટલા બાદિયા આવ્યા. પછી હજી મરી બતાડા, આ મરીની કોથરી છે, આ 120ની એટલી મરી આવી. અને આ આપણી પાંદડા લીધા હતા, આ પાંદડા 120ને એટલા આવ્યા. જોવો જણી જરા જરા વસ્તુ છે તો દાળ ભાતમાં નાખવા સારું મેં લીધા તો બધા 120ની પડી ગયું આવ્યું. જો આ એટલું એટલું જરા જરા જેવી. તો હાલો હું છે ને ફટાફટ દાળ વઘાર નાખા, ભાત થઈ ગયા ને પછી પાપડ તર નાખા એટલે આપણી ખાવાનું થઈ જાય રેડી. ને મા દીકરો માર્કેટેથી સામાન લે ને એવ નીકળે જાય પાછા ઘેર જઈએ. હમણાં તો કેટલાય દીથી એના માર્કેટે નહોતા ગા, અત્યારે પગાર વધ્યો એ પછી પગાર વધે ગયો અને માર્કેટે પણ બધામાં એટલો ભાવ વધારો થયો એની વાત જ પૂછોમાં. તો એ જો બધો થોડોક સામાન લઈને આવી. વધારે પડતું તો દહીં દૂધ સારું થઈને ગઈ હતી પણ દહીં દૂધ સારું થઈને જઈએ ને એટલે બીજી વસ્તુ લેવાય જ જાય, ન લેવાની હોય એ લેવાઈ જાય. તો બધું લે અને આવી હાલો તો તમને ઘેર જઈને બતાડાય અમે ઘેર જઈએ. જુલીબેનની વેઇટ કરતી હતી. હાલો ફાઇનલી ઘેર પૂગી ગયા ને સામાન 2-3 મૂકી દીધો ને તારે યાદ આવ્યું કે લે મેં કહેતું હતું કે ઘેર જઈને વિડીયો તારે તમને બતાડી કે હું કામ લેવી, પાછી ભૂલાઈ ગઈ હતી મૂકવાઈ માંડી. તો હા 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 મેં લિક્વિડના ડબલું 2 જે મોટરમાં પીડ્યા, દહીંનું ડબલું મૂકી દીધું, લિક્વિડ જે મોટરમાં પીડ્યા. અને આપણી છે ને જો દૂધ એક આખું ખોખું લેવા ને એક આ લેવા. આ લીટર છે ને 125 રૂપિયાનો 130નું લીટર આવે એક ડબલું. આ નિર્મલ સારું લીંબુવાળી સોડા, આ લીંબુનું પાણી, આ આપણી નીતા માટેનો ખજાનો. પછી એક આ વસ્તુ થાલીન હે અને બેની મિક્સ કરીને ખાવાની બહુ મજા આવે ને આ વિટામિનવાળું હે એટલે આ તલનું બને ને આ પૌડાનું બને. આ તા માણસ રોગા પૌડા એવા ખાયાના માણસ હે તો એ છે ને. એક આપણે પાણીની બોટલ લીધી, બોટલની તમને બતાવે તા તો એક બોટલ લીધી, એટલું ચોકલેટું, આ કેડબરીયું ને આ વસ્તુ લીધી ને જે લિક્વિડના 2 ગલીની મોટરમાં પડ્યા. આ એટલો બધો સામાન છે ને જ્યાં એટલો જ સામાન છે એ આપણે ઇન્ડિયાના 4,500નો આવ્યો. જેટલી વસ્તુ એ 2 લિક્વિડના ડબલા જેઠા પડ્યા ને એક દહીંનું ડબલું ફ્રીજમાં મૂક્યું. બાકી એટલી વસ્તુ લેવા અમે આજ તો એટલી વસ્તુ 4,500ની આવી. એટલે ભાવમાં હમણાં તો હે ને ભૂકા કાઢે નાખે, વાત પૂછોમાં હે ભાવ. તો એ આ ચોકલેટું કેડબરીયું તો હજી ઇન્દિરીમાં ઉત્યું એટલે સસ્તું પડ્યું, બાકીનું આ કેડબરીયું મૂંઘ્યું પડે. વાત છે ને ઇન્દિરી મૂત્યાણી એટલે થોડીક સસ્તી પડ્યું.